ખાડીના દેશોમાંથી જે જહાજ પસાર થાય છે એ યુદ્ધના હિસાબે અત્યારે આવતા બંધ થઈ ગયા અને એના હિસાબે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ગેસ એ શિપ બ્રેકિંગ માટે એલપીજી અને ઓક્સિજન મુખ્ય છે. એટલે એલપીજી અને ઓક્સિજન બંને ભેગા થઈને કટિંગ કામ થતું હોય છે અને એના હિસાબે અત્યારે એલપીજીની ખૂબ જ શોર્ટેજ છે. અલંગની અંદર સિલિન્ડર બાટલા કોમર્શિયલ મળે છે અને ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન દ્વારા પણ કેટલાક પ્લોટોની અંદર ગેસની સપ્લાય શરૂ છે. તો ગુજરાત ગેસે રિસ્ટ્રિક્શન નાખી દીધું છે. એનો 50% જ ગેસ અત્યારે વાપરવાની પરમિશન આપી છે. એટલે અત્યારે લેબરોને અમારે છૂટા કરવા પડ્યા છે. દિવસ દરમિયાન અડધા દિવસ સુધી જ કામ થાય છે. કેટલીક વખત ગેસના શોર્ટ સપ્લાય કે સપ્લાય બંધ થવાના હિસાબે કામ બંધ થઈ જાય છે ને આવી રીતે અમારે લેબરોને છૂટા કરવા પડે છે. આ રીતે આ ગેસની અછતના હિસાબે ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ બંધ રહે છે. લોકોનો રોજીરોટીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે અને આ લાંબા ટાઈમ સુધી આ પ્રમાણે ચાલશે તો ઇન્ડસ્ટ્રી સદંતર બંધ થઈ જશે. સાહેબ, અત્યારે અલંગ સોસિયાના કેટલા પ્લોટ ચાલુ હશે, કેટલા લોકોને આને રોજી મળતી હશે, હાલ પરિસ્થિતિ શું? આમ તો કોરોના પછી થોડીક મંદી હતી પણ હમણાં છેલ્લા 4-5 મહિનાથી જહાજો આવવાની માત્રા વધી હતી. એટલે આ રીતે લગભગ અત્યારે 55થી 60 પ્લોટોની અંદર શિપ બ્રેકિંગ એક્ટિવિટી ચાલે છે. એટલે આ જો આ પ્રમાણે થાય તો લગભગ અલંગની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50,000 જે લેબરો કામ કરે છે એમની ઉપર મોટી અસર થાય. ચિત્ર સ્પષ્ટ થાય એવું લાગે છે આવનાર સમયમાં? હજી તો કાંઈ દેખાતું નથી. યુદ્ધ છે એ વધતું જાય છે અને ગેસની શોર્ટેજ પણ વધતી જાય છે. એટલે હમણાં કોઈ અમને આશા લાગતી નથી.